તો હાલો ભાઈ, મેં ને ચેતનભાઈ બે પતંગ લઈ લીધી છે હવે. જો કે આપણે ચેતનભાઈની હાથમાં છે આગળ ધાબા પર ચડીને પતંગ જ ચગાવવાની છે, કારણ કે આ રવિવાર છે એટલે અમારે કાંઈ કામ ધંધો ન હોય. હાલો હવે તો હરીભાઈ કનૈયા બાંધે છે, અમે આવી ગયા છીએ પતંગ લઈને આ ધાબા ઉપર. આમ તમને પતંગ તો નહીં દેખાતી હોય તો કમેન્ટ કરજો. હરીભાઈ જો દોરો લીધો છે, હરીભાઈ કનૈયો બાંધે છે અને આમ એક ઓલા ભાઈ પતંગ ચગાવે છે, દેખાય. અને આમે ઘણી બધી ચગાવે છે ને જે કાયા સગી. તો ઘૂંઘરા મારે છે પતંગ. હાલો આગળ તમને પતંગ ચગાવીએ એ તમને આગળ દેખાડીએ. આ મારી ફિરકી છે, તમારી પાસે કી ફિરકી છે એમને કમેન્ટ કરજો. હરીભાઈ હું તો કનૈયો બાંધતો. હરીભાઈ તમને કનૈયો બાંધતા આવડે કે નહીં? મને કહેવાય હું બાંધી દે. ડબલ પતંગ લઈ આવ્યા છે સુનિલભાઈ દુકાનેથી. હવે હરીભાઈ હું તો કનૈયો બાંધ્યો છે, આગળ હમો કરે કનૈયો એટલે આગળ પતંગ ચગાવજો. લાઈવ નજારો દેખાય છે. જો કે ભાઈ આમ સૂર્ય આમ છે તો કોઈ બહુ પડે છે. અમે અમને એમ જો કે બ્લોગ બનાવતા જઈએ, અમે બ્લોગ બનાવે તો પતંગ ચગાવીએ અને બ્લોગ બનાવતો જઈએ. તમે તો ઓલા ભાઈ મારા મિત્રએ પતંગ ચગાવી છે. એ અગાઈ પતંગ આમથી ને પતંગ ચગે છે. એક પતંગ આવ્યા છે. હાર્દિકભાઈ દોરો લેવા ગયા છે. હાર્દિકભાઈ દોરો લઈને આવે ને પછી હાર્દિકભાઈ દોરો પતંગ ચગાવીએ. હાર્દિકભાઈનો દોરો કેવો છે જોઈએ. હરિભાઈને તો પાંડા દોરી લેવાની છે. હરિભાઈ તો પાંડા દોરી જ લે, કેમ કે હરિભાઈ સુરતથી પતંગ ચગાવવાનું શીખીને આવ્યા છે. હરિભાઈને તો પતંગ ચગાવવાનું આવડે છે. એ તો મને નથી ખબર, હરિભાઈ ચગાવે પછી ખબર પડે અમને. ઓલી પતંગ ઘૂંઘરામાં આવે. હરીભાઈ કનૈયો બંધાઈ ગયો કે? થોડોક બાકી છે ભાઈ. થોડોક હજી હરીભાઈ કહે છે કે થોડોક બાકી છે. ઓહો હરીભાઈ તો દોરો વધારે લીધો. આ નામ છે પુષ્ટવળી સિંગી. ફરતી બાજુ પતંગ જ શકે છે. લટકો શકે નહીં એટલે તમને દેખાતી નહીં હોય. હરીભાઈ પતંગ ચગાવે છે. હરીભાઈ પતંગ ચગાવે છે. હરીભાઈ કેવી રીતે ચગાવે તમે જોવો. એ લ્યો હરીભાઈ પતંગ તો પડી ગઈ. હરીભાઈ કે સપરી કેમ મારે છે? હરીભાઈ ને હાલ નથી કે પવન કી બાજુનું છે. તો હરીભાઈ સગાવે તો છે પતંગ. પવન નથી હરીભાઈ. આડી અમે સવારમાં જ્યાં પવન હતો ફૂલે ફૂલ, અટાણે પવન ઉતરી ગયો છે.
ભાઈ સપરી વાળો પતંગ નો તૂટી જાય હો. કોડી નાખતા નહીં નકર નવરા થઈ જાવ. પવન આવ્યો છે. હા હરીભાઈ સગાવી એટલે પતંગ. હા હરીભાઈ ની પતંગ તો સડી. મેં પ્રયત્ન કરવાને અને મહેનત કરીને અમે પતંગ સગાવી છે અને હરીભાઈ જરી પતંગ. હાલો હરીભાઈ કહે કે તો જો ભાઈ ચેતનભાઈ પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું છે. જો કે આપણી પતંગ બહુ આકાશમાં છે. ચેતનભાઈ મેં ચડાવી દીધી છે. ચેતનભાઈનો દોરો છે એટલે એને બીક બહુ લાગે છે કે જો ઓલી પતંગ કાપવા ન જવાય ને કરી કે આપણી પતંગ કપાઈ જાય કે. જો તમે જોઈ શકો છો આપણી પતંગ કેટલી આકાશમાં છે. જો હા જો ચેતનભાઈ સગાવવાળા જો ઢીલા જ જાય છે. જો તો હાલો ભાઈ ફાઇનલી ભાઈ આપણે ભાઈ જો કે ફિરકો પકડવાનું કાંઈ છે ને એટલે પગમાં હલવડી દીધો છે. ચેતનભાઈ જો કે ઢીલ જ દેવાય છે નગરી એટલે ચેતનભાઈનું દોરું છે એટલે એ ઢીલ તે હાલે. જો કે મારા કીધે જો હોય તો મારે પૈસા દેવા પડે એના થોડા ઘણા. તો હાલો ભાઈ અમારી પતંગ જો કે ઓલા ધાબા ઉપર હતી નાથી વહી ગઈ છે. હવે અહીંથી ચડાવી હતી ના દઈને છોકરી મારી ગઈ પતંગ જ વહી ગઈ થોડી. તો ચેતનભાઈ ભાઈ બીજી પતંગ છે જો કે એને સગાવી હોય તો એ સગાઈ છે. આપણી પતંગ તો વહી ગઈ હવે પાછી લેવા જ આવી જોઈએ. ઓકે ભાઈ અમે પાછી બીજી પતંગ લઈને વી આવ્યા છીએ. પાછા ધાબા ઉપર ચડી ગયા. અહીંથી અમે જો આડી ચડશે ચેતનભાઈ. હા જો ગાય આપણી પતંગ જોશો કે જો એટલી ઉપર જાય છે પછી એ વધારે જાય ને તો ફગવા મને છે. હા જો આપણી હાથમાં છે દોરો. અહીંથી હવે આ પતંગ નાખી તોડી નાખો એટલે ચેતનભાઈનો જીવ વધારે થઈ જાય. તો હાલો ભાઈ જો ચેતનભાઈ પતંગ ચડાવી દીધી છે ને હવે સાના મને પલોઠી વાળીને બેઠી ગયા છે. જો પાણારે બાંધી દીધી. હવે અહીંથી તમે જોવો કે આપણી પતંગ હજી જો કે જો સામે જાય ભેળી જો કદાચ ઝૂમ કરું દેખાય. હા જો આપણી પતંગ છે. જો 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 ચેતનભાઈ ઘડીએ ઘડીએ લઈ જાય એમ જો. હા જો આ બાજુ ચેતનભાઈ લઈ જાય પતંગ.